ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે રવિવાર, હતો આરામ. 10:30 થઈ ગયા છે. જાય છે દર રવિવારની જેમ નાસ્તો લેવા માટે. નાસ્તો બાસ્તો લઈ આવીએ. બાકી આજે એટલું બધું કંઈ ખાસ શેડ્યુલ છે નહીં. ધ્રુવભાઈના વરઘોડામાં જવાનું છે. હવે જઈએ કે ન જઈએ એ જોશું આગળ. ચાલો નાસ્તો લઈને આવી ગયા છીએ. ખમણ લાવ્યા છે. આમાં સેવ છે, ખાઈ લઈએ. પછી જો ક્યાંય બહાર જવાનું છે તો બહાર જાઉં. બાકી આજે તો ટીવી જોવાનો પ્રોગ્રામ છે, જોઈએ હું કરીએ. હાલો તો મિત્રો, આપણે નવરા કંઈ કામ હતું નહીં તો હાર્દિકભાઈ લગ્નના છે ને ફોટા આવી ગયા હતા, તો આપણે પેન ડ્રાઈવ લઈ આવ્યા અને લેપટોપ તો છે જ. બાકી આમ જો એના ફોટા જોઈએ છીએ, જેમ જેમ આવે એમ તમને બતાવું છું. મિત્રો, અમારા ફોટા આવી ગયા છે. જો બીજા બતાવું. જો છે ને બાકી જોરદાર. જો તો મિત્રો, આપણે જવાનું હતું ધ્રુવભાઈના મેરેજમાં, પણ એક અગત્યનું કામ આવી ગયું છે જે તમને કહેવાય એમ નથી. વાગ્યા છે 4. હવે છે ને ડાયરેક્ટ રાત્રે જ મળશું. બાકી કામ એવું છે ને કે ભાઈ ને જવું પડે એમ છે ને કહેવાય એમ નથી. પછી ચાલો સાંજે જ મળશું. આવી ગયા છે ઘરે, વાગી ગયા છે 6:30. હવે જાય છે મેડમ પાસે. પછી ઈચ્છા છે મંદિરે જવાની. જો મંદિરે જાશું ને તો બતાવશું. ચાલો છે ને ઘણા બધા દિવસ પછી છે ને ઇસ્કોન આવ્યા છે. અમારા મેડમને ને આ છે ને એકલૌતી. કોણ છે એકલૌતી? સાલી. હાલો અંદર જાય ને બધાને દર્શન કરાવી. હાલો ટ્રાફિક તો જો જોઈ આપણે વારો આવશે. આમાં આવી જા ટ્રાફિક જો. તો અહીંયા છે ને રેસ્ટોરન્ટ હોટેલ છે. જો તમારે કંઈ ખાવું હોય ને તો ખાઈ શકો. ઇસ્કોનનું સ્પેશિયલ છે, મજા આવે એવું. કયું કહેવાય? કયા ભગવાન છે? નરસિંહ ભગવાન. જો કરોડો વર્ષ પછી છે ને આજે અમે સત્સંગ કર્યો. કેવું લાગ્યું? કેટલા કરોડો વર્ષ પછી. હવે ક્યાં જવાનું? હાલો તાઈ જાય ઝુડિયો. મિત્રો, આપણે છે ને ઝુડિયો આવી ગયા છે. જો આ બે છે ને અહીંયા ઊભા છે. તમારે કંઈ લેવાનું છે? આને આપણે કાંઈ લઈ નથી દેવાનું. મારો બોક્સર લઈને આપણે છે ને નીકળી જવાનું જ નહીં. થેન્ક યુ. આવતા વેત છે ને મેડમ મંડાણા છે. બાકી જવાનું હતું મારા સેશનમાં. અય મમ્મીને પૂછ્યું પહેલાં પૈસા કોણ દેવાનું છે? દાંત કાઢે જા. માંડ અમારા મેડમને મનાવી કાંઈ લેવડાવ્યું નથી. હવે જાય છે અમારા જેન્ટ્સના સેશનમાં. ચાલો આજે ધ્રુવી શોપિંગ કરાવવાની છે. તો મિત્રો છે ને અમારા મેડમને છે ને કલેક્શન ગમ્યું નથી. જો ખાલી ચડ્ડો લઈ લીધો છે. બાકી હવે જોજો હવે કેટલી શોપિંગ કરી હું તમને બતાવીશ. તો ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. જઈએ છીએ હવે ખાવા માટે. જો આ મેડમ હાઈલી આવે છે. ઓ મારી ગાડી તો અંદર છે, પેલા કાઢવી પડશે. આમ જો ક્યાં પડી મારી ગાડી. હવે જાય છે ખાવા. આ બે જ્યાં કહે ને ત્યાં જાવું ખાવા. હવે હાલો આ વખતે છે ને કંઈક નવી જગ્યાએ ટ્રાય કરવા આવ્યા છું. જો આવું કંઈક છે, કુલચે સુલચે. અને મેડમ જો હું ઓર્ડર કર્યું હે ચાપ. અને મેડમને ચાપ ભાવે, ચાપ ઓર્ડર કર્યો. મિત્રો, આપણી ચાપ આવી ગઈ છે. જો આનું મોઢું જો. હવે હું બપોર ભૂખ લાગે શું કરવાનું? જો પેરી એવી છે, ચાખીએ. નવી જગ્યા એવા છે કેવીક લાગે જોઈએ. હાલો મિત્રો, આ નાન એવું છે. આ હું લેવું હતું પનીર મખમલ. આ પહેલી વાર ખાઈશ. કેવું લાગે? આ જો ને હરક પદોડી. હાલો આ પતાવવાનો ટાસ્ક છે. એમ આજે પતાવે છે નહીં ને આપણે જોઈએ. હાલો તો પહેલી વાર છે ને બધું પૂરું કરીને જાય. સમજો આ જો છાશ પીવે જો પહેલી વાર. બાકી મોક્ષા અમે છે ને કાંઈક ના કાંઈક પડદો મૂકીને જાય. પૂછા કા હા પાડે પાછી. અને મેડમ હજી ખાઈને ધરાણા નથી. જો એ કે હવે કે બેલ્જિયમમાં જવું છે. જાય છે બેલ્જિયમમાં. હવે બેનો ઓર્ડર દે, હું નથી દેવાનો. બરાબર મિત્રો, એ વોફલ્સમાં તો મેં વારો એવું લાગતું નહોતું. કમસે કમ 1 કલાકનું વેઇટિંગ હતું. તો એના બાજુમાં છે ને બીજું આનું નામ શું હતું? સીકર્સ ગેલેરિયા. જો અહીંયા રહ્યો.
આમાં આવ્યા છે ઈ, પણ આ લોકોને છે ને કાંઈક શું કહેવાય આમાં સુધારવાની કંઈક જરૂર છે. શું સુધારવાની જરૂર છે ખબર? આજે ને દાદરા ઉપર હાઈલી આવતી હતી ને તો એક પગથિયું ભૂલી ગઈ. જો તમને બતાવું કયો દાદરો આવડા આ દાદરામાંથી મોક્ષા કંઈ કેવું છે? હલો, આડી વાત કરવા મળી જોયું. બાકી જો આમાં છે ને સૌથી વધારે શોપિંગ એની જ છે. તો આ બધું જે મંગાવ્યું હતું ને આવ્યા ભેગું તો છે ને મેડમે જો આનું બૂચ ખોલ નાખ્યું, ખાવાય મળી છે. આમ જો 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 હમણાં કે મારું પેટ કે ખાલી છે એમ કરીને ખાઈ ગઈ. આ મેં મારી ખાટું મંગાવ્યું હતું તો એ બૂચ ખોલી નાખ્યું. બેન મોઢું જો કેવું મોઢું. હાલો હવે ખાઈને ઘર ભેગી ના ખાવું. બાકી મેચ જોવાનું એટલું બધું કંઈ મૂડ છે નહીં. હવે આને મૂકીને જાઓ ઘરે. બાકી મોક્ષાને પૂછ્યું કેવું લાગ્યું. મોક્ષા કેવું લાગ્યું? મજા આવી. તને તને જ મજા જ આવે ને, તું થોડી ના પાડી એક કા. હવે પેટ બેટ બધું કેવું થઈ ગયું ને પૂછ્યું કેવું થઈ ગયું પેટ? ઓય કેવું થઈ ગયું? સમજો ને, જવાબ દે ને આજો આટલું ચિત્ત થયું કોઈ દી પેટ કેવો? હવે ઘરે જઈને વચ્ચા છે કે હુઈ જવાનું છે? આને છે ને બોર્ડની એક્ઝામ છે હમણાં 4-5 દિવસ પછી હાયરે આવી છે. જો હવે છે ને સીધી વહી જવાનું ઘરે. બાકી જો ક્યાંય ઊભું રહેવાનું નામ લીધું છે તો ડખા થઈ જાય. ઓકે, ડખા એટલી બે બેનું વચ્ચે મારી યારે નહીં હો. કેવી દાંત કાઢે છે ને ભૂતો. અહીંયા અત્યારે ઓલી ખાતા હતા ને ત્યારે ડીશ નહોતી ઉચકાતી અને મને નાખવા જવાની વાત કરે છે. હું ઉપર વાલા સબ દેખ રહા હૈ. તો મિત્રો આવી ગયા છે આપણા ઘરે. વાગી ગયા છે 11:15. આજે ઘણા બધા વહેલા આવ્યા છે કારણ કે બહુ ગાડી હકાવી તો થાકી ગયા છે. અહીંયા મમ્મી ને પપ્પા ગયા છે બહાર કારણ કે અમારે શું કહેવાય કાંઈ છોડો ચાલો જે હોય ને કરશું સુવાની તૈયારી. આજનો વ્લોગ તમે ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે બધા જ છે ને મારો વ્લોગ જોવો છો પણ હજી છે ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે હવેના વ્લોગમાં છે ને મજા આવવાની છે. કારણ કે મોસ્ટલી છે ને બધું જ કામ પતી ગયું છે. હવે ઓનલી ફોર ગરબા ક્લાસ અને થોડું ઘણું કંઈક ફરવા જશું એ બધું બતાવશું. બાકી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ટાટા બાય બાય, ગુડ નાઇટ.